क्या कर रहे हैं साहब? पौधे लगा रहे हैं और देखो उसकी कुछ कटाई कर रहे हैं। वहां से इसने मिट्टी भरी है, देखो यहाँ से मिट्टी। और देखो ये जो तेल का डब्बा होता है, तेल का डब्बा, ऐसे उसको ऐसे कटिंग कर दिया। और ये गुलाब का कटिंग लाए हैं। और देखो ये नीति बेन पण इसको पापा को हेल्प कर रही है। तो साहब जी को कहेवाय काम वगैरह गमे नहीं એને, तो એને स्कूले लई जावा माटे गुलाब का रोपा डाली कर रहे हैं। तो जो अच्छा लगेगा पौधा और उगेगा तो आपको बताएंगे हम वीडियो में। तो चलो मिलते हैं। तो ऐसे जो पहले एलोवेरा नु पान ऐसे लेना है, फिर उसके चलो वो डाली है ना उसमें खुताड़नी है नहीं। तो देखो ये एलोवेरा का पानडा ऐसे लेना है, फिर वो डाली है जो इसमें खुताड़ देनी है। ऐसा गुलाब का रोपण है। बच्चियाँ भी देख रही है आगे जाके। हमें सब लोग पेड़ लगा रहे हैं, पौधे लगा रहे हैं, तो हमें भी लगाना है। वो वाड़ी पे जाते हैं तो कुछ करते हैं। आँचू सीधी रखे वाड़ी पे जाएंगे तो हम वडले की डाल छोपेंगे, ठीक है। बर्गर के उसको हिंदी में शू कहे खबर नहीं है। पीपल का पेड़ होता है ना बेटा, ओसिंती है, बर्गर नहीं है, पीपल है। तो देखो साहब ऐसे कटिंग कर रहे हैं। तो चलो મળીએ પાછા। तो साहेबे जो આવી રીતના ડાળિયું છોપી દીધી છે, આવું કટિંગ કર્યું છે। અને આને તો સીધી ऐसे ही लगाई है। देखते हैं ये कोड़ता है या नहीं कोड़ता है। तो ऐसा है कोल से। तो चलो गुलाब का कटिंग भी हो गई है। यहाँ से गुलाब लाए थे इसका कि कई दिनों से इसका कटिंग करना ही था। तो देखो ये कटिंग मस्त हो गया है। तो ऐसा है कुछ नज़ारा। પછી આમાં મેં એક વિડીયો જોયો છે, એ કેટલો ખતરનાક છે। ક્યાંય દરિયે જાઓ, ક્યાંય નદીએ કે ક્યાંય ફરવા જાઓ પણ ધ્યાન રાખજો, કેમ કે આ ક્લિપ જે અંદર મેં નાખી છે પણ યાર કોઈ ભગવાનને ત્યાં આવવું જોઈએ તરત બસાવવા માટે કે પાણી ધીમું કરી દેવું જોઈએ। પણ આ પરિવાર એક લાચાર થઈને જુઓ તમે, હું તો એને જોઈ ન એ પરિવાર હાટું આમ જુઓ તમે। એને ક્યાં ખબર કે અહીંયા પાણી વધે, અને સિટીના માણસો હોય ને એને પાણી વધે છે ઘટે એને એ કંઈ ખબર ન પડે। આ પૂનાનો એક પરિવાર છે, તમે જો કેટલો આમ આ બધા સામું જે કાંઠે ઊભા છે એની સામું જોવે છે કે અમને કોઈક બસાવી લે એમ। અથવા જો આ બેનને એક લાંબો હાથ કરીને ઊભા છે એ એટલે બધા વહી ગયા। તો આ થોડાક જણા ઊભા એ થોડીક એને કંઈક આંકડા ગમે એ કંઈક વહેલાનો ઘા કર્યો હોત ને તો જો અહીંથી જાજી એની જગ્યા નથી, ધીમે ધીમે એ આખું પરિવાર આવી જાત એક એક વેલાનો। આ બેન જો કાળા કપડાવાળા જે ઊભા છે એ લાંબો હાથ કરે છે, ત્યાંથી વેલાનો આ ઘા કર્યો હોત અથવા તો બસી જાત। પણ હવે શું થાય એનું, કેમ કે બધા હવે પોતપોતાની રીતે એમ કહે કે આમ કર્યું હોત તો બસી જાત, આમ કર્યું હોત તો બસી જાત। પણ આ જોઈને કોઈ પણને આંસુ આવી જાય અથવા ગમે નહીં યાર। મને તો બહુ રોવું આવ્યું। અને જે બિચારા ભગવાનના ઘરે જે જતા રહ્યા છે ને ભગવાન આત્માને શાંતિ આપે, અને જે બસી ગયા છે જલ્દી સાજા થઈ જાય એ ભગવાનને પ્રાર્થના કરશું। કોઈ પણ પરિવાર હોય, મુસ્લિમ ધર્મ હોય કે હિન્દુ ધર્મ હોય, કોઈ પણ હોય, કોઈ જાતિનો પરિવાર હોય, પણ એક ઇન્સાન છે, એક માણસ છે। પણ આમાં ઊભા એ શું કરે કે ના કેટલું પાણી છે, પણ એ આખું ટોળું એમનામ ધીમે ધીમે આ બાજુ આવ્યું હોત ને તો કદાચ બચી જાય। એક નાનું એવું છોકરું તેડીને એ બેન ઊભા છે, એના પગ એ પણ પછી કામ કરવાનું બંધ કરી દેશે અને એ પણ જતા રહેશે। મેં તો વિડીયો જોયો એટલે મને ખૂબ રડવું આવ્યું કે આવી જગ્યાએ જાઓ તો ધ્યાન રાખજો। આમાંથી એક શીખવા મળ્યું અને એક આખો પરિવાર વયો જોઈએ। પાછું આગળ જતાં જો બે શું કહેવાય એ ઝરણા ભેગા થાય છે, તો આગળ જતાં કોઈ એની ચાન્સ જ નથી બસવાનો। અહીંયા તો એક છે, કદાચ એમ થાય કે એને જો થોડુંક આવડતું હોત ને તરતા બહાર નીકળી જવાય, પણ ક્યાં કરી જગ્યાએ જો આપણે ઊભા હોય ને તો આપણને કાંઈ સૂઝે નહીં, એવો મંજર બની ગયો છે।
બિચારાને ઘરેથી જ નીકળ્યા છે ફરવા માટે, પણ એને ક્યાં ખબર હતી કે અમે વૈયા જવાના છે. યાર નાના નાના છોકરા છે, મારથી તો જોવાનું નહીં, પણ તોય આ ક્લિપ એક આપણે એડ કરી છે કે આમાંથી બીજાને શીખવા મળે કે આવું કોઈ સાથે ન થાય, એ પરિવાર સાથે ન થવું જોઈએ. પણ હવે શું કરીએ, આપણે તો શું કરી શકીએ. યાર છોકરીઓ સિલાય ગાડીઓ નાખી કે અમને બસાવી લો, બસ ઓલું નાનું એવો છોકરો બિચારો તેડેલો જુઓ. ઓહો, બે ભાઈઓ છે એને ઘણી હિંમત રાખી કે એને બધાને ધક્કો મારીને પકડી રાખ્યા, અથવા એ ટોળું ધીમે ધીમે આવ્યું હોત, પણ પાણી જેટલું બધું છે તો એ શું કરે, એમાં લાચાર થઈને ઊભા બિચારા. યાર હું તો જોઈએ જ નહીં. એટલે આ પૂનાનું એક પરિવાર છે, બિચારા ફરવા આવ્યા છે, પણ શું કરવું યાર, જોવાય એવું નથી. એવું છે તો આમાંથી બીજાને પણ શીખવા મળે કે આવું નદી નાળા હોય ત્યાં ન જવું. ક્યારે પાણી આ ડુંગરાઓમાંથી ક્યારે પાણી વધી જાય કંઈ નક્કી જ ન હોય. એમાં તો એવું હોય બિચારા એન્જોય કરવા માટે ગયા, પણ એને ક્યાં ખબર હતી આ અમારું મોત બની જશે. આમાં ઊભા એ શું કરીએ કે પાણી જેટલું જાય છે, આગળ જતાં 2 ઝરણા ભેગા થાય છે. એટલે જોવાય એવું નથી. એવું છે આ મૂકવી ન જોઈએ, પણ બીજાને આમાંથી શીખવા મળે અને આપણને પણ શીખવા મળે આમાંથી. કેટલું પાણી, કેટલું થોડુંક પાણી આવ્યું ને ત્યાં જતા રહ્યા હોત ને તો સારું હતું, પણ સિટી ના હોય અને અમુકને ખબર હોય, અમુકને ન ખબર હોય કે આમાં પાણી વધ્યું છે કે વૈયા જઈએ આપણે, એવી કંઈ ખબર નહીં હોય બિચારાને. તો ત્યાં વચ્ચે આવી ગયા હોય ને તો લાટ બધા ઊભા છે. બેન તો નાનું છોકરું તેડી ગયા બિચારા. યાર બહુ પાણી વધી ગયું, બહુ. હું તો જોઈને કે આવું કોઈ સાથે ન થાય, કોઈ સાથે ન થવું જોઈએ આવું. જો એ બેન પાસે એક નાનું છોકરું છે બિચારા, એ બેન એવી આગળ જતા 2 ઝરણા ભેગા થાય. પછી આ પરિવાર એટલું જે 7 જણા પાછા બચાવી, એ ઘણી એને કોશિશ કરી ઊભું રહેવાનું, પણ એ ન રહીએ ક્યાં, એ જતા રહ્યા. એટલે આમાંથી શીખવા જેવું છે કે ધ્યાન રાખજો આમાં. અને આવા વહેતા પાણીમાં કોણ બસાવવા જાય. યાર જોવાનું નહીં, મારતી નાના નાના છોકરો એ જગ્યાએ તો આપણે ઊભા હોય તો આપણને એવું મોત દેખાય આમ. એની સામેથી એનો પરિવાર ઘણા તો બિચારા કેટલી મેં આમ ઊભું રહેવા કોશિશ કરે, પણ એના પગે પછી હારી ગયા. અને ઓલા 2 ભાઈઓ છે એને ખૂબ આમ બધાને પકડી રાખ્યા છે, પણ પાણીનો બહાવ જ બહુ વધારે પડતો છે કે વધતું ગયું પાણી, વધતું ગયું. નાના નાના છોકરા છે બિચારા. એક તો મારે વિભુ જવડો છે, 8મું ધોરણ ભણતો હોય છે. આવું કોઈ સાથે ન થાય, દુશ્મન સાથે કોઈ સાથે આવું ન થવું જોઈએ. એટલે ફરવા જઈએ તો ધ્યાન રાખજો ઘણી બધી. ને યાર આપણેથી જોવાતું નથી.